હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ, હું છું મીતા. બિલકુલ ડુંગળી કે લસણનો ઉપયોગ કર્યા વગર પણ એકદમ થીક ગ્રેવીવાળા છોલે ચણા કેવી રીતે બનાવે તેની રેસીપી હું આજે તમારી સાથે શેર કરીશ. પંજાબી સબ્જીની ગ્રેવી ડુંગળીના કારણે જ એકદમ થીક બનતી હોય છે, અને જો ડુંગળી વગર આપણે ગ્રેવી બનાવી હોય તો એમાં ટામેટાનો ઉપયોગ થોડો વધારે કરવો પડે છે. ઓછા ટામેટામાં પણ ગ્રેવી એકદમ થીક કેવી રીતે બનાવી એની ટ્રિક્સ પણ આજે હું તમારી સાથે શેર કરીશ. છોલેને બાફતી વખતે એની અંદર આપણે જે ઈનો કે બેકિંગ સોડા મિક્સ કરીએ છીએ એનાથી પણ એનો સ્વાદ થોડો બદલાઈ જતો હોય છે, તો આજે આપણે તેનો પણ ઉપયોગ નહીં કરીએ અને એકદમ સોફ્ટ છોલે બનાવીશું. છોલે બનાવવા માટે અહીં મેં 1 કપ જેટલા કાબુલી ચણાને ગરમ પાણીની અંદર ઓવરનાઇટ પલાળી રાખેલા. અહીં ચણાને તમે 7થી 8 કલાક માટે ગરમ પાણીની અંદર પલાળી રાખશો તો એકદમ સોફ્ટ થઈ જાય છે. પછી એને બાફવા માટે તમારે ઈનોની જરૂર નહીં પડે. આમાં ભરપૂર માત્રામાં પ્રોટીન રહેલું હોય છે, એટલે પ્રોટીન ધરાવતા કોઈ પણ કઠોળને તમે ઓવરનાઇટ પલાળી રાખો એટલે એનું પાણી છે એ થોડું બેડ સ્મેલવાળું બની જતું હોય છે. તો આ પાણીને આપણે રિમૂવ કરી દઈશું. ડોળું પાણી કાઢીને અહીં ચણાને મેં ફરી એકવાર પાણીથી ધોઈને સાફ કરી લીધા છે ને હવે આપણે તેમાં બાફવા માટે જરૂરી માત્રામાં પાણી મિક્સ કરી દઈશું. ચણાને બાફતી વખતે એમાં આપણે ફક્ત અડધી ચમચી જેટલું મીઠું પણ મિક્સ કરી દઈશું. એનાથી ચણા ખૂબ જ જલ્દી સોફ્ટ પણ બની જશે. સાથે અહીં મેં થોડા ખડા મસાલા લીધા છે. તેમાં 1 તમાલપત્ર, 1 ચક્રફૂલ, 3થી 4 લવિંગ, સાથે કંઈ મેં મોટી કાળી ઇલાયચી લીધી છે. એ જો તમારી પાસે ના હોય તો અહીં તમે ગ્રીન કલરની 2 નાની ઇલાયચી પણ લઈ શકો છો. 3થી 4 મરી અને 1 તજનો ટુકડો મિક્સ કરીશું. તો બધા ખડા મસાલાથી છોલેના સ્વાદ અને સુગંધ બંને ખૂબ જ સરસ બનશે. સોડા કે ઈનો મિક્સ કર્યા વગર અહીં આપણે ચણાને બાફી રહ્યા છીએ એટલે પાણી મેં થોડું વધારે મૂક્યું છે. એની આપણે 7થી 8 વિસલ બોલાવીશું. ઓવરફ્લો ના થાય એટલા માટે એમાં આપણે 1 ચમચી જેટલું તેલ પણ મિક્સ કરી દઈશું. હવે એકદમ મીડિયમ ફ્લેમ પર આની આપણે 7થી 8 વિસલ બોલાવી લઈશું. અને ચણા બફાય ત્યાં સુધીમાં આપણે મસાલાની એક પેસ્ટ તૈયાર કરી લઈએ. તો એક બાઉલમાં હું અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી કિચન કિંગ અથવા તો પછી છોલે મસાલા, સાથે 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો અને 1/4 ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર મિક્સ કરીશું. અને સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. મેં અહીં 1 ચમચી લીધું છે. હવે થોડું પાણી મિક્સ કરીને આની આપણે એક પેસ્ટ તૈયાર કરી લઈશું. આપણે તેલનો વઘાર કરીએ એમાં તમે ડાયરેક્ટ મસાલા મિક્સ કરો, એની બદલે આ રીતે થોડું પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવી લેશો તો એનાથી મસાલા પણ બળશે નહીં અને ગ્રેવી પણ થોડી થીક બનશે. મસાલાની પેસ્ટ બનાવી લીધા પછી હવે આપણે ટામેટાની પ્યુરી બનાવીશું. અહીં મેં મીડિયમ સાઇઝના 2 નંગ જેટલા ટામેટાં લીધા છે. ટામેટાં સારી રીતે ક્રશ થાય એટલા માટે હું એમાં થોડું પાણી પણ મિક્સ કરી દઉં છું. હવે આની આપણે એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈશું. એકદમ મીડિયમ ફ્લેમ પર કુકરની અહીં મેં 8 વિસલ બોલાવી લીધી છે અને આપણે જોઈ રહ્યા છીએ કે હવે ચણા ખૂબ જ સરસ બફાઈ ગયા છે. તો પહેલાં એની અંદર આપણે જે ખડા મસાલા મિક્સ કર્યા એ બધા આ રીતે આપણે બહાર કાઢી લઈશું. તો આ રીતે તમે ચણા બાફશો તો જો બિલકુલ ઈનો કે સોડા નાખ્યા વગર પણ ચણા ખૂબ જ સરસ ચડી ગયા છે, એકદમ સોફ્ટ બની ગયા છે અને ચણાનો ટેસ્ટ પણ એનાથી નહીં બદલાય. બાફતી વખતે આની અંદર આપણે જે ખડા મસાલા મિક્સ કર્યા એના સ્વાદ અને સુગંધ આ પાણીમાં મિક્સ થઈ ગયા હશે, તો આ પાણીને આપણે રિમૂવ નહીં કરીએ, એને આપણે વઘારની સાથે જ લઈ લઈશું. હવે અહીં મિક્સરની જારમાં આપણે બાફેલા જે ચણા છે એમાંથી 1 મોટી ચમચી જેટલા લગભગ 15થી 20 નંગ જેટલા ચણાના દાણા લઈશું. એની અંદર 1 ચમચી જેટલું દહીં અને 1 ચમચી જેટલું પાણી મિક્સ કરીને આ રીતે એકદમ થીક પેસ્ટ બનાવી લઈશું. આ રીતે પેસ્ટ બનાવીને તમે છોલેની અંદર મિક્સ કરશો તો એનાથી ગ્રેવી એકદમ થીક બનશે અને દહીંના કારણે એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ બનશે. છોલે છે એ હાઈ પ્રોટીન છે અને પ્રોટીન હંમેશા ચરબીની હાજરીમાં સારી રીતે પચે છે, એટલે અહીં આપણે રૂટીન કરતાં થોડું તેલ વધારે લઈશું. અહીં મેં 1/4 કપ એટલે કે 4 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે. વઘારમાં આપણે અડધી ચમચી જેટલું જીરું અને એની સાથે 2 પિંચ જેટલી હિંગ મિક્સ કરીશું. હવે 1 ચમચી જેટલી આદુની પેસ્ટ અને 1 ચમચી જેટલી હું અહીં લીલા મરચાંની પેસ્ટ પણ મિક્સ કરી દઉં છું. લીલા મરચાં તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો. એની સાથે થોડો મીઠો લીમડો પણ મિક્સ કરી દઈએ. ફક્ત અડધી મિનિટ માટે આ આદુ અને મરચાંને આપણે તેલમાં બરોબર સાંતળી લઈશું. હવે આપણે જે મસાલાની પેસ્ટ તૈયાર કરીને રાખી છે અને આપણે વઘારની અંદર મિક્સ કરી દઈશું. આ બધા જ મસાલાને આપણે તેલમાં અડધી મિનિટ માટે બરોબર સાંતળી લઈશું.
આની અંદર આપણે થોડું પાણી પણ મિક્સ કર્યું છે, એટલે વઘારમાં મસાલા છે બિલકુલ બળશે નહીં અને તેલમાં એનો કલર ભળી જશે, એટલે છોલેનો કલર પણ એનાથી ખૂબ જ સરસ બનશે. મસાલા સરસ સંતળાઈ ગયા છે. જો મસાલાનું બધું જ પાણી બળી ગયું છે ને હવે તેલ પણ સેપરેટ થવા લાગ્યું છે. તો હવે આમાં આપણે ટામેટાની પ્યુરી મિક્સ કરી દઈશું. તો ટામેટાને અહીં આપણે મસાલામાં બરાબર મિક્સ કરી દઈશું અને હવે એકદમ મીડિયમ ફ્લેમ પર લગભગ 2 થી 3 મિનિટ માટે ટામેટાનો બધો જ ખાટો સ્વાદ જતો ના રહે અને ટામેટા સરસ ચડીને એકદમ સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધી એને આપણે થવા દઈશું. ટામેટા મિક્સ કર્યા પછી અહીં મેં મીડિયમ ફ્લેમ પર ગ્રેવીને 3-1 મિનિટ માટે ચડવા દીધી છે અને હવે આપણે જોઈ રહ્યા છીએ કે ટામેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે ને ગ્રેવી એના કારણે થોડી એકદમ થીક બની ગઈ છે. એમાંથી તેલ પણ રિલીઝ થવા લાગ્યું છે. તો અહીં આપણી છોલે માટેની ગ્રેવી હવે તૈયાર થઈ ગઈ છે. તો સૌથી પહેલાં એમાં આપણે થોડી કસૂરી મેથી મિક્સ કરી દઈશું. હવે આમાં આપણે બાફેલા ચણા મિક્સ કરી દઈશું. તો ચણાને અહીં આપણે કુકરમાં બાફેલા પાણીની સાથે જ લઈ લીધા છે, એટલે હવે આમાં આપણે બીજું પાણી મિક્સ નહીં કરીએ. હવે આ છોલેની ગ્રેવીને થીક બનાવવા માટે આપણે જે બાફેલા ચણા અને દહીંની પેસ્ટ તૈયાર કરી છે એને પણ આપણે આ ચણાની સાથે જ અત્યારે મિક્સ કરી દઈશું. હવે આ ગ્રેવી થોડી થીક બને અને આ બધા જ મસાલા ચણામાં સારી રીતે મિક્સ થઈ જાય એટલે હવે આને આપણે ઉપરથી ઢાંકી દઈએ અને હાઈ ફ્લેમ પર 5-1 મિનિટ માટે ચડવા દઈશું. 5 મિનિટ પછી હવે આપણા છોલે અહીં તૈયાર થઈ ગયા છે. છેલ્લે જુલિયન કટ કરેલા ગ્રીન ચીલી અને જિંજરથી આપણે તેને ગાર્નિશ કરી લઈશું. બારીક સમારેલી કોથમીર સ્પ્રિંકલ કરીને હવે આપણે ગેસને બંધ કરી દઈશું. અહીં ગેસ બંધ કરી દીધા પછી હજી આ છોલેને આપણે ઢાંકીને 5-1 મિનિટ માટે સીઝવા દઈશું. આમ કરવાથી ગ્રેવી છે એ થોડી થીક બની જશે અને એમાંથી થોડું તેલ પણ સેપરેટ થશે એટલે શાકનો કલર અને ટેસ્ટ એ બંને ખૂબ જ સરસ બની જશે. તો બિલકુલ ડુંગળી કે લસણનો ઉપયોગ કર્યા વગર પણ તમે આ રીતે છોલે બનાવશો તો એ ખૂબ જ ટેસ્ટી બને છે. આ ડીશ પ્રોટીનથી ભરપૂર છે અને ખૂબ જ ટેસ્ટી પણ બને છે. એને તમે પૂરી, ભટુરે કે પછી પરોઠા સાથે એન્જોય કરો. ફરી મળીશું બીજી એક નવી જ રેસીપી સાથે. થેન્ક યુ.